રાજુ કરપડાને 3 મહિના બાદ જામીન મળતા આજે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરવામાં આવ્યું, જ્યાં આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી સહિતના નેતાઓ હાજર રહ્યા. આવો સાંભળીએ રાજુ કરપડાએ શું કહ્યું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર મિત્રોએ, ખાસ કરીને સમર્થક ભાઈઓ, કાર્યકર્તાઓ, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે, આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું છું. 10/10/2025ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ થતું એના વિરોધમાં રજૂઆત કરવાના પ્રયત્ન કર્યા. હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. માત્ર મૌખિક બાહેંધરી આપી ખેડૂતોને ગુમરાહ કરવાના ક્યાંક ને ક્યાંક એપીએમસીના સત્તાધીશો દ્વારા જે પ્રયત્નો થયા, ખેડૂતોએ લેખિતમાં બાહેંધરી માંગી કે ફરી વખત કડદાના બહાને અમારી સાથે છેતરપિંડી ન થાય, આ બાહેંધરી જોઈએ છે. પરંતુ આપ સૌ જાણો છો કે 10 તારીખે શરૂઆત થયેલી ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈની 12 તારીખે જયારે ખેડૂતો હળદળ ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યક્રમને બગાડવાના પ્રયત્ન થયા. કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા. જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય, જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય, એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે, આ લડાઈને અમે આગળ ધપાવીશું. ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત હોય, હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહ્યા છીએ. આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું. મહત્વની વાત એ છે કે જે જેલવાસનો સમય 108 દિવસ કરતા વધારે રહ્યો, તો આ સમયગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય, શું રોડમેપ બનાવી શકાય, આ વિચારવાનો સમય મળ્યો છે. અને જે સમય મળ્યો તો એનો સદુપયોગ આવનાર સમયમાં જોવા મળશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કોઈ પત્રકાર ભાઈઓનો કઈ પ્રશ્ન હોય, આગામી દિવસોમાં શું તમારી રણનીતિ રહેશે ખેડૂતો માટે? ખેડૂતો માટે જેમ મેં પહેલા કહ્યું કે જ્યારે પણ ખેડૂતોના જે પ્રશ્ન, મહત્વના પ્રશ્ન ખેડૂતોના જે છે, તો સિંચાઈના પાણીની વાત હોય, હાલ જે હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન ક્યાંક ઉપજતા હોય છે એની વાત હોય, ભૂતકાળમાં પણ છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે જ્યારે જરૂર પડે છે ત્યારે લડ્યા છીએ, બોલ્યા છીએ. અને હું હર હંમેશ કહેતો આવ્યો છું કે ખેડૂત છે એ મારો પરિવાર છે અને પરિવારને બચાવવા માટે લડવું એ મારું કર્મ છે. હું મારું કર્મ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરતો રહીશ. અત્યારે એક ખેડૂતોની જે ખેતી લાયક જમીન છે એ ક્યાંક ને ક્યાંક એનર્જી પાવર વાળા અને બીજી કંપનીઓ દ્વારા તેને હડપવાની કોશિશ ગુજરાતમાં થઈ રહી છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે લોકો ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યા છે. તો આગામી દિવસોમાં એ માટે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે શું કાર્ય કરવામાં આવશે? હાલ પોણા 4 મહિના જેટલો સમય થયો જે હું જેલમાં છું. ગઈકાલે મોડી રાત્રે હું બહાર આવ્યો છું. આપે જે વાત કરી કે ક્યાંક ને ક્યાંક કંપનીઓ દ્વારા ખેડૂતોને દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, એની જમીન હડપવાના પ્રયત્ન કર્યા છે. હું આવનાર સમયમાં તમામ બાબતે અભ્યાસ કરીશ અને ભૂતકાળમાં કચ્છ સુધી અને જુનાગઢ સુધી ખેડૂતો માટે લડવા ગયા છીએ, તો સુરેન્દ્રનગરમાં તો લડશું એની ખાતરી આપીએ. તો તમે
રાજુ કરપડાની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.